વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને થરાદ તાલુકાના ખોડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અંતર્ગત આદિવાસી સંમેલન યોજાયું હતું। આ પ્રસંગે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો અંતર્ગત લાભ વિતરણ કરાયા હતા। આ કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાજી આદિવાસી સમાજના પ્રેરણા સ્ત્રોત અને આદર્શ વ્યક્તિત્વ રહ્યા છે। તેમણે પોતાના જીવન દ્વારા ધર્મ, સંસ્કૃતિ અને આદિવાસી ઓળખને જાળવી રાખવા અવિરત પ્રયત્નો કર્યા હતા। ભગવાન બિરસા મુંડાએ નાની ઉંમરમાં આશ્રમ સ્થાપીને લોકોની સેવા સાથે સમાજમાં રહેલા કુરિવાજો અને અંધશ્રદ્ધાને દૂર કરવા જનજાગૃતિ ફેલાવી હતી। આશ્રમ સ્થાપ્યો અને આશ્રમની અંદર પોતે લોકોની સારવાર કરે ત્યારે ડોક્ટરોની કાવી ત્યાં આગળ બહુ તકલીફ, તો બીમાર માણસ હોય તો એને કઈ કઈ વનસ્પતિમાંથી સારવાર આપી શકાય એનું જ્ઞાન, એમની સ્કિલ હતી। અનેક લોકોની સેવા કરી અને અમે અનેક એવા ચમત્કારો એમણે પોતાની સ્કિલના આધાર ઉપર કર્યા કે જેથી કરીને આટલી નાની ઉંમરે આજુબાજુના અનેક લોકો, માત્ર આદિવાસી સમાજ જ નહીં, દરેક જ્ઞાતિ સમાજ એમને ભગવાન તરીકે માનવા માંડ્યા।